ઇલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જામી પડી છે. એક બિઝનેસ ટાઇકૂન છે તો એક પોલિટિકલ એટલે કે મહાસત્તાના મોટા રાજકારણી છે. બંને એકબીજાને માથા ભાંગે એવા છે. ચૂંટણી પહેલા મસ્ક ટ્રમ્પની જાળમાં ફસાયા, પણ હવે મસ્કની જાળમાં ટ્રમ્પ ફસાયા છે. બરાબર આ જ સમયે ભારતે મસ્કની કંપની સ્ટારલિંકને ઇન્ડિયામાં મંજૂરી પણ આપી દીધી છે. છેલ્લા કેટલાય સમયથી ભારતને અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડકતરી રીતે હેરાન કરી રહ્યા ટ્રમ્પને ભારતે બરાબર નાક વાઢી લીધું છે. જો હોય તો નમસ્કાર. ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્કની લડાઈ હવે ચરમસીમાએ પહોંચી છે. 5મી જૂનની રાત્રે આ બંને લોકો પોતાના મોભાને અથવા પોતાના હોદ્દાને, પોતાની ગરિમાને ભૂલીને આખી રાત ટ્વીટ રમ્યા. 13 કલાકમાં આ બંને 40 જેટલા ટ્વીટ કર્યા. આનાથી અમેરિકાની છબી ખરડાઈ, ટેસ્લાના શેર ડાઉન થયા અને ડોલર પણ નબળો પડ્યો. અને કહેવાની જરૂર નથી કે ટ્રમ્પનું વર્ચસ્વ અથવા ટ્રમ્પનું માન કે મોભો કે અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ગરિમા વધુ એકવાર ઘટી છે. પહેલા એ જાણીએ કે આ બંને વચ્ચે દોસ્તી ગાઢ કેવી રીતે બની હતી. ઇલોન મસ્ક આમ તો જો બાઇડનની ડેમોક્રેટિક પાર્ટીના સમર્થક હતા, પણ ચૂંટણી પ્રચારમાં ટ્રમ્પના કાન પાસેથી જે ગોળી ગઈ અને ટ્રમ્પ બચી ગયા, ત્યારે એક ગોળીએ ઇલોન મસ્કને એવો ચમકારો લાગ્યો કે આ માણસ ચૂંટણી જીતશે. ભારતના ચલણમાં કહીએ તો 2300 કરોડ રૂપિયા પોતાના ખર્ચે દાવ લગાવીને ઇલોન મસ્કે ટ્રમ્પને ચૂંટણી જીતાડવા માટેનું બીડું ઝડપ્યું. ટ્રમ્પ અને મસ્ક કેટલા મુદ્દે એક હતા. ચૂંટણી પહેલા વિદેશ નીતિ, અમેરિકા ફર્સ્ટ, યુદ્ધ રોકવા મધ્યસ્થી, ઈરાનનું ડીલ અને હુથી સાથે સમાધાન. તિરાડ ક્યાં પડી? એક મીટિંગમાં ઇલોન મસ્કે વચ્ચે કૂદીને જેડી વેન્સ જે ઉપરાષ્ટ્રપતિ છે એની સાથે દલીલો કરી. ટ્રમ્પે કેવું પડ્યું કે તમે માત્ર સલાહ આપવાનું કામ કરો, નિર્ણય તો કેબિનેટનો અને મંત્રી જ લેશે. બંને વચ્ચે મતભેદ કઈ બાબતમાં પડ્યા? તો પહેલું ટેરિફ, સરકારી કર્મચારીઓને કાઢવા માટે, ખાસ કરીને નવું ટેક્સ બિલ, ઇલેક્ટ્રિક વ્હીકલ પરની સબસિડી હટાવી અને ટ્રમ્પની બિઝનેસ પોલિસી. છેડો ફાડવાનું મુખ્ય કારણ એવું કહેવાય છે કે વન બિગ બ્યુટીફુલ બિલ, જે મોટા ખર્ચવાળું બિલ, એણે ઇલોન મસ્કે એની ટીકા કરી. બંનેના સંબંધોની ટાઈમલાઈન જોઈએ તો 6 માર્ચ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.